આજની વાર્તા સાચા પરોપકારીનું કોઈ જગ્યાએ નામ લખવામાં આવતું નથી. આપણને ખબર છે કે પરોપકાર કરનાર માણસ એ હંમેશા પોતે ખરેખર એક ઉત્તમ પ્રકારે કામ કરે અને જે બીજાને ઉપયોગી થાય અને જરૂરિયાત માટે કામ કરવાની વાત આવે એને આપણે પરોપકાર કહીશું. પણ જેમ પરોપકાર એ ડિગ્રી નથી, એક કોઈ જગ્યાએ જર્મનીની અંદર એક માણસ બહુ પ્રસિદ્ધ માણસ હતા. એકદમ સારા સજ્જન અને બહુ પ્રતિષ્ઠિત માણસ હતા. અને કોઈ એક વખત જર્મનીની અંદર એકદમ બહુ વાવાઝોડું થાય છે અને બરફના વિસ્તારની અંદર એ કંઈક બહાર ફરવા જતા હતા. એમાં બરોબર બરફનું તોફાન આવે છે અને બરફનું તોફાન આવ્યું એટલે એકદમ એને શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. પણ બરફનું તોફાન આવે એટલે કોઈને મદદ કરવાની વાત તો હોય નહીં, એટલે કે ખરેખર બધાએ પોતપોતાના બચાવ માટે એ નીકળી પડે છે. પણ આ જે વ્યક્તિ છે એ વ્યક્તિને એકદમ શ્વાસ ચડે છે, પણ એને બચાવવા માટે કોઈ આવતું નથી. થોડીક વાર થાય છે ક્યાંય તરત જ નીચે પડી જાય છે. શ્વાસ લેવાની પણ તકલીફ થાય છે અને ખરેખર બીજા કેટલાય માણસો છે ત્યાંથી ચાલ્યા ગયા હશે. પરિસ્થિતિનો આખરે વળાંક એ પ્રકારે આવ્યો કે જ્યારે ખરેખર આ જે બરફનું તોફાન બંધ થયું ત્યારે પહેલાં જે ભાઈ હતા એને જ્યારે ખરેખર ભાનમાં આવ્યા ત્યારે બાજુમાં એક બહુ સામાન્ય માણસ, એકદમ સામાન્ય ખેડૂત એની બાજુમાં બેઠા હતા અને એને શ્વાસ લેવા માટેની થોડી પ્રયાસ કરતા હતા. એને પોતાને કોઈ કપડું માથે ઓઢાડી દીધું, શાલ ઓઢાડી દીધી, ધાબળો ઓઢાડી દીધો અને શ્વાસ લેવા માટે પણ એને ધીમે ધીમે ફેફસા ઉપર દબાણ કરતા હતા. અને એને જોયું અને જ્યારે ઉઠ્યા ત્યારે પેલા માણસને એમ કીધું કે તમે મને કેવી રીતે આમ કર્યું? તો કે તમે એવી પરિસ્થિતિમાં હતા કે હું બરોબર અહીંથી નીકળો ત્યારે તમે શ્વાસ પણ લઈ શકતા નહોતા અને તમે તરત જ પડી ગયા. એટલે મને એમ થયું કે હવે આ તોફાન છે, પણ એ તોફાનમાં જો હું ચાલ્યો જાઉં અને જો આ ભાઈ છે એને જો હું કાંઈ મદદ ન કરું તો એ ખરેખર સાચી ભૂમિકા માણસની નથી. એટલે હું તરત જ તમારી પાસે બેસી ગયો. મેં જાત ધાબળો ઉડ્યો તો એ તમને ઓઢાડી દીધું, સાથોસાથ તમારી છાતી ઉપર દબાણ આપી અને શ્વાસોશ્વાસ તમે લઈ શકો એ માટેનો મેં પ્રયત્ન પણ કર્યો. ખૂબ પ્રયત્ન કરતો રહ્યો. ધીમે ધીમે તમારો શ્વાસ પણ વધતો સારો થઈ ગયો અને સાથોસાથ આ જે તોફાન હતું એ તોફાન પણ ધીમે ધીમે ઓછું થઈ ગયું. અને મને પોતાને એમ થયું કે મેં જે કારણસર હું અહીં રોકાઈ ગયો એ ખરેખર સાચા અર્થમાં ફળીભૂત થયું. ત્યારે પહેલો જે માણસ હતો એ એમ કહે છે કે તમે મારો જીવ બચાવ્યો. ત્યારે પહેલો માણસ એમ કહે છે કે તમારો જીવ બચાવ્યો એ ખરેખર સાચી વાત છે, પણ મારી તો ફરજ હતી. એક માણસ બીજા માણસને પરિસ્થિતિ ખરાબ હોય એમાં જો ઉપયોગી ન થાય તો એ માનવીય ભૂમિકા ઉપર સાચી લાયકાત નથી. એ માણસનો કહી શકાય, એ ખરેખર પશુ કહી શકાય. પશુ એકબીજાનું ધ્યાન ન રાખે, પણ માણસ તો ધ્યાન રાખવું જોઈએ. ત્યારે પહેલો માણસ એમ કહે છે કે મારે તમને કંઈક આપવું છે. તમે સામાન્ય લાગો છો? તો કે હું સામાન્ય ખેડૂત છું, પણ હું તમને આ કામ માટે હું પૈસા નહીં લઉં. તો કે કેમ? તો કે તમને ખબર છે કે તમારું નામ શું એ મને કહો, તમે શું કરો છો એ મને કહો, અને એના અનુસંધાને હું તમને સમાજની અંદર તમે એક ઉત્તમ સારું કામ કર્યું છે એ પ્રકારે હું એક બહુ સારો લેખ લખીશ અને એ લેખ દ્વારા તમને તમારી પ્રતિષ્ઠા તમને મળે, તમે ઉત્તમ કામ કર્યું છે એનું તમને નામ મળે, જેથી બીજા લોકો પણ આ પ્રકારનું કામ કરે એવી મારી લાગણી છે. ત્યારે પહેલો માણસ તો એમ કીધું કે પરોપકારીનું ક્યાંય નામ તમે જોયું છે? કોઈ જગ્યાએ કોઈ પણ માણસ પરોપકાર કરતો હોય
તો એ ખરેખર એનું નામ ક્યાંય લખાવે છે? કોઈ પણ જગ્યાએ એમ લખે પરોપકારી આ માણસ, પરોપકારી આ માણસ, એવું કંઈ નામ હોય જ ખરું? તો મેં કામ કર્યું છે, મારે નામ કેમ લખાવવાનું હોય? અને મારા નામની આગળ પરોપકારી લખાવવું એ કોઈ વ્યાજબી પણ નથી. આ તો મારું કામ હતું. ત્યારે એ માણસ હતો, વિદ્વાન માણસ હતો, એમ કે છે કે ખરેખર માણસ વિદ્વાન હોય, માણસ પૈસાવાળો હોય, માણસ શક્તિશાળી હોય, પણ જો એના માનવી તરીકેના ગુણો જો ન હોય તો ખરેખર આ પૃથ્વી ઉપર એ ભારરૂપ છે. અને એ સમજાવવા માટે મેં એક નાની એવી વાર્તા મેં બતાવી. મારે સૌ યુવાનોને કહેવું છે કે તમે જરૂર પરોપકાર કરો, જરૂર બીજાને મદદ કરો. મદદ કરવી એનો અર્થ એ થયો કે જેને જરૂરિયાત હોય એ પ્રમાણે મદદ કરો. અને તમે જોઈ શકશો કે શક્ય ત્યાં સુધી કોઈ માણસ મૂંઝવણમાં હોય, કોઈ પણ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હોય, એ વખતે આપણે કોઈ દિવસ ચાલ્યું ન જવું, એને મદદ કરવી. અને એ મદદ કરીએ એ આપણે જે પરોપકાર છે, આ પરોપકારની દુનિયામાં સૌથી ઊંચું સ્થાન છે. માણસોને ખબર પડે કે મેં પરોપકાર કર્યો, માણસોને ખબર પડે કે મેં આ રીતે કામ કર્યું. કોઈ પણ માણસ છે પોતા માનો કે સારું દાન આપે અને મોટા મોટા અક્ષરે લખાવે તો એ ખરેખર પરોપકાર નથી. કોઈ માણસ છે પોતે બહુ વધારે સારું સમાજ માટે કામ કરે, કોઈ દવાખાનું બાંધી દે અને દવાખાનું બંધાવી દીધું, એને માટે કોઈ એને ડિગ્રી આપવામાં આવે તો એ ખરેખર સાચો પરોપકાર નથી. પરોપકારની ભૂમિકા એ છે માનવતાનું કાર્ય. માનવતાના કાર્યની કોઈ હંમેશા એને નામ પણ ન હોય, એને માટે કોઈ ડિગ્રી પણ ન હોય, એને માટે કોઈને કોઈ પ્રકારનું એક ચોક્કસ પ્રકારનો સંદેશો પણ ન હોય. મારે સૌ યુવાનોને કહેવું છે કે આપણા જીવનમાં એવા પરોપકાર કરો કે જેથી આપણને આપણા જીવનમાં ખૂબ આનંદ આવે, મજા આવે અને જીવન જીવવાનો રસ્તો એકદમ સરળ બને અને જીવન જીવવામાં આપણને ખૂબ મજા આવે. સૌને ધન્યવાદ.